કોના કોના ઘરે મિત્રો આવી રીતે ગોળના નાના નાના ટુકડા કરી અને ડબ્બો ભરી દેશે. જો એકદમ સરસ ટુકડા કરી દેશે. એક એક ટુકડો રોજ જે લઈને સવાર સાંજ બેસી જ જવાનું રહે. પછી આખો ડબ્બો ભરી દેશે ગોળ ભાંગીને. અને કોના કોના ઘરે આવી રીતે ગોળ ભંગાય છે કહેજો મિત્રો જરૂરથી કોમેન્ટમાં. જો મિત્રો ગોળ ભાંગીને ડબ્બો ભરી દીધો છે આપણે. આ 15 દિવસ ચાલશે આટલો ગોળ આવા ટુકડા ઝીણા ઝીણા કરી અને આખા 15 દિવસ ચાલે. રોજ સવારે એક એક ટુકડો, સવાર સાંજ બપોર જ્યારે જમવા બેસો ત્યારે એક એક ટુકડો લઈ લેવાનો. અને સિંગ જોડે ગોળ ખાવાની તો મજા જ અલગ હોય. તો આ જો સિંગ જોડે બેઠા બેઠા ગોળ ખાય છે. ગોળ ખલાસ થઈ ગયો તો એટલે કે લાવો ભાંગી નાખીએ. અને આ બાજુ નેહા પણ તેનું કામ કરે છે. જો કોન લાવ્યા હતા મકાઈના તો તે ફ્રોઝન કરવાના છે તો સાફ કરવા માટે બેસી ગઈ. તો કોનને ફ્રોઝન કરી અને જીપલોક બેગમાં આખું વરસ કઈ રીતના રખાય તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. જો ગોળ ભાંગી લીધો, આ બાજુ ડબ્બો ભરાઈ ગયો છે. તો હવે કામ આપણું છે. ગોળ ભાંગીના તો ઊભા થઈ નાહી જઈએ. ભાગી ગયા ગોળ ભાંગીને. હવે આ બધું સમેટશે કોણ? ચાલો તો આ બધું સમેટી લઈએ હવે આપણે.